जिनेन्द्र पूजा गुरु पास्ति सत्वानुकंपा शुभ पात्र दानम गुणानुरागा श्रुतिरागमस्य नृजन्म वृक्ष सफलान्यमूनि। देवाधिदेव चरम तिरुपति महावीर स्वामी परमात्मा शासन ने पाम में अपने सद्भागी बन्या छे। परमात्मा शासन एटले करुणानुं शासन। जे मात्र प्रत्येनी लागणी प्रेम वात्सल्य स्नेह एनाथी भरपूर लचपचतुं शासन ए परमात्मानुं शासन। परमात्मा शासननी बलियारी छे। एक पण सूक्ष्म जीवने दुख थाय एवी कोई पण प्रवृत्ति न कराय एवी समज पोते आपता गया। एटલું नहीं, પોતાના જીવનમાં જીવી અને આપતા ગયા। આમ ખાલી કલ્પના કરજો, આપણે ત્યાં છે ને 9 ક્ષેત્ર બતાવ્યા છે। 7 તો બધાને ખબર છે, 9 ખબર છે, પણ બોલાય છે કેટલા? 7। હું 9 કહું છું। 7 ક્ષેત્ર ટકેલા કોના ઉપર છે? 2 ઉપર ટકેલા છે। કયા કયા? જીવદયા અને અનુકંપા। જીવદયા અને અનુકંપા ન હોત તો આ 7 ક્ષેત્ર અને 7 છે અને આ જીવદયા અને અનુકંપાને ટકાવનાર કોઈ હોય તો પહેલા 3 છે। जिन मंदिर जिनबिन जिनागम साधु साध्वी श्रावक અને શ્રાવિકા જીવદયા અને અનુકંપા આ ક્ષેત્રોએ પરમાત્માના શાસનને જો જગમગતું રાખ્યું હોય તો પરમાત્મા બતાવી ગયેલા 7 ક્ષેત્રોના કારણે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે નૃ જન્મ વૃક્ષ છે ફલાની અમૂની। મનુષ્ય જન્મ રૂપી જે વૃક્ષ છે એના ફળ શું? બીજી બાજુ પણ કહ્યું છે કે ધર્મ કલ્પદ્રુમશેતા મૂલમ મૈત્રાને। ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ કોણ? મૈત્રાદી ભાવના। તમે બધું જ કરતા હો, દાન કરતા હો તમારા નામ માટે, કે તમે તપ કરતા હો, સ્વાધ્યાય કરતા હો, આરાધના કરતા હો, બધું જ કરતા હો, પણ જીવ પ્રત્યે જો તમારી પાસે સ્નેહ પરિણામ નથી, જીવ પ્રત્યે લાગણી નથી, આ બધું જ આપણું ફોકટ ચાલી જાય। કારણ આત્મા સિવાય અનાદિકાળથી આ જીવાત્મા જીવ પ્રત્યે દ્વેષ અને જળ પ્રત્યે રાગ કરીને બેઠો છે। જળ પ્રત્યે આપણે તરત પ્રેમ થઈ જશે, રાગ થઈ જશે, અને એ જ જીવ પ્રત્યે દ્વેષ થતા વાર નહીં લાગે। એક સામાન્ય એક્ઝામ્પલ બતાવો કે તમને દૂધપાક બહુ ભાવતો હતો, વેવાઈના ઘરે ગયા છે, એમને ખબર છે કે આવનારા વેવાઈને દીકરી કહેતી છે કે મારા પપ્પાને કે મારા સસરાને એ દૂધપાક બહુ ભાવે છે, તો દૂધપાક બને। તમારી કેપેસિટી 3 વાટકીની હતી ને 3 વાટકી તો પીવાઈ ગઈ, ઉપરથી બીજી 2 વાટકી આવી ગઈ, હવે તમને એમ જ તાજ ઉલટી થશે। તમે ઘરે ગયા કે આજે તો શું દૂધપાક હતો, વપરાય બધું, પણ હવે આમ ઉલટી થાય એમ છે, દૂધપાક ભારે પડી ગયો, આવું તમે બોલી ગયા। તમારા ઘરે મહિનામાં 1 વખત દૂધપાક થતું હતું, પણ હમણાં 3 મહિના થઈ ગયા, દૂધપાક બન્યું જ નહીં। તમે કાંઈ કહો કે ના કહો? કેમ ભાઈ હમણાં કેમ દૂધપાક? પેલા શ્રાવિકા એટલું જ કે તમે કહેતા હતા દૂધપાક ભારે પડી ગયો, અરે એ તો 3 મહિના પહેલાંની વાત હતી, હજી ક્યાં આવી છે? એટલે પૂતગલ દ્વારા તમને તકલીફ થઈ એ ભૂલી ગયા। રસ્તામાં હતા ત્યારે કોઈ કીધું કે તમારા માટે તો ફલાણા આવું બોલતો હતો, આમ બેકાર તમારા માટે ગાળો બોલતો હતો, આવી વાતો કરતો હતો, અને તમે ત્યાંથી છૂટા પડ્યા। એ વ્યક્તિ પાછી મળી, તે વખતે તમારી જે મીઠી નજર હતી એમાં કાંઈ ફેર પડે કે ન પડે? પડે। એટલું નહીં, હવે એક દિવસ બોલો તો તે દિવસ બોલો તો એ ભૂલાઈ જાય કે યાદ રહે? ક્યાં સુધી યાદ રહે? વર્ષો સુધી યાદ રહે। 3 મહિનામાં દૂધપાકથી તમારી તબિયત બગડી હતી અથવા અનુકૂળતા નથી આવી તો ભૂલી જાઓ, કારણ કે પૂતગલ પ્રત્યેનો પ્રેમ અને જીવ પ્રત્યેનો દ્વેષ અનાદિકાળથી આ જીવમાં લાગેલો પ્રેમ છે। જ્ઞાની ભગવાન તો કહે છે મનુષ્ય જન્મનો વૃક્ષરૂપી એનું ફળ શું? 6 ફળ બતાવ્યા છે। સૌથી પહેલી વાત કરી જીનેન્દ્ર પૂજા, પરમાત્માની ભક્તિ, જેના થકી આપણે છીએ। આ ભાવ લાવનાર ને બતાવનાર કોણ? પરમાત્માના પ્રભુ। આપણા નિકટના ઉપકારી કોણ? મહાવીર સાહેબ। હવે એમણે આ માર્ગ ન બતાવ્યો હોત તો આપણે કેવા હોત? આપણે રાગ જેવા હોત, આપણું અસ્તિત્વ જ નાસ્તિક જેવો હોત। આ અસ્તિત્વ આસ્તિકતાનો છે, એમાં પરમાત્માની અનહદ કરુણા, અનહદ કરુણા। એટલે કહ્યું, પહેલાં કહ્યું જીનેન્દ્ર પૂજા, ગુરુ પરિપાસથી, અને પછી ગુરુની ભક્તિ।
દેવ ગુરુ અને ધર્મ. ગુરુની ભક્તિ પરમાત્મા સુધી જોડાવનાર, ધર્મ માર્ગમાં આગળ લઈ જનાર વચ્ચેનો તત્વ કયો છે? જો એ ન હોય તો પુલનું કામ કરનાર, આત્માને પરમાત્મા સ્વરૂપના દર્શન કરાવનાર, આત્માને ધર્મ આરાધનામાં જોડીને પોતે ધર્મના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરાવનાર જો કોઈ તત્વ હોય, કયો તત્વ છે? ગુરુ તત્વ છે. તો ગુરુ પરિપાસથી હવે મહત્વની વસ્તુ પાછી આગળ આવે છે. સત્વાનુકંપા સ્વરૂપ પાત્રદાનમ અને શ્રુતિ આગમસ્ય. આજે 3 વસ્તુ અહીંયા મહત્વની બની રહી છે અહીંયા માટે. સત્વાનુકંપા, જીવ પ્રત્યેની પ્રેમ, લાગણી, અનુકંપા. હું તમને 2-3 પ્રસંગો કહીશ. તમે પાંજરાપોળને જે સંભાળનારા પુણ્યાત્માઓ છે, મને ઘણી વખત થાય તમારો કોઈ પશુ નથી, તમારે કોઈ લેવા દેવા નથી. અપેક્ષા કરી તો જૈન જનરલ વધારે પડતી પાંજરાપોળો સંભાળનાર કોણ છે? થેલી લઈને ગઈ. હા મમ્મી, હું લઈને આવું છું. ગઈ 10-15 મિનિટમાં આવી જાય. સ્કૂટીમાં તો કેટલી વાર લાગે? અને આ તો પોણો કલાક, અડધો કલાક થઈ ગયો, હજી ના આવી. રાહ જોતા હતા ને આવી. દીકરા કેમ મોડું થયું? પપ્પા 200 રૂપિયા આપો ને. કેમ દીકરા? કે દૂધ લાવવું છે. કે પહેલાં દૂધ લાવવા માટે તને પૈસા આપ્યા હતા. ઠીકરી પડી હતી એટલે મને જો બિચારા ભૂખ્યા લાગે છે. પપ્પા, મેં દાંતથી થેલી ખોલી અને પેલા ઠીકરામાં એ દૂધ, એટલે ઠીકરો એટલે ઘણાનો ટુકડો ભાગો નીચેનો, એમાં મેં દૂધ નાખી દીધું. અને પપ્પા, મેં તો હજી દૂધ ખાલી કરવાનું શરૂ કર્યું ને પહેલાં 6 જણા આવી ગયા. માં જોતી રહી અને પેલા માય ભૂખી હતી અને પેલા બચ્ચાઓ ચપચપ કરીને, સાહેબ પપ્પા 1 મિનિટ 2 મિનિટમાં તો દૂધ અડધો લીટર પૂરું થઈ ગયું. બીજી કોથળી ખોલી, ત્રીજી ખોલીને ત્યારે અડધામાં ધરાયા. થોડું દૂધ વધ્યું એટલે બધા ખસ્યા. પછી એની ભૂખી એવી માં એટલે કૂતરી, એણે દૂધ પીધું. પપ્પા, એ દ્રશ્ય જોઈને મને થયું સારું થયું. પપ્પા જલ્દી પૈસા લાવ, હું હમણાં દૂધ લઈને આવું. સાચું બોલજો, આવો પ્રસંગ તમારે ત્યાં બન્યો હોય, તમે રાજી થાવ. જૈન કુળમાં જન્મેલો પુણ્યાત્મા રાજી થશે. કેમ? દીકરા, તે બહુ સારું કર્યું. બીજા જીવનો વિચાર તમને ખબર છે? બીજા જીવનો વિચાર અણુકર્મી આત્મા હોય એને જ આવે. ભારે કર્મી આત્માને સ્વાર્થનો વિચાર આવે. અણુકર્મી આત્મા, અણુકર્મી એટલે સમજે ને? માણસનો વિચાર આવશે. ઓર પશુ પક્ષી માટે બહુ નથી આવતું. એટલે તો પૈસા આપણે બધું જે થયું એની લાગણી બનેલી. બીજી ઘટના કહું તમને કે ચાલો જલ્દી મોડું થાય છે, ચાલો જલ્દી મોડું થાય છે, ગાડી તૈયાર છે, આપણે યાત્રા કરવા જવાનું છે. કેટલા વખતથી વિચાર કરતાં કરતાં માંડ ઠંડાણું પડ્યું હતું અને યાત્રા માટે બધું સામાન મુકાઈ ગયું. બેસવા ગયા, દરવાજો બંધ કરવા ગયા એટલે પેલા બેન જોઈ લીધું. જોયું એટલે ચકલી તો છે, બચ્ચાય છે, બધું છે, આ ફાંકામાંથી નીકળી જશે. જ્યાં બહાર નીકળ્યા ને પેલા ભાઈને વિચાર આવ્યો કે હમણાં ચોરીઓ બહુ થાય છે, એટલે એણે ઉપરની બારી પણ હતી જે વેન્ટિલેશન જેવી બારી, એ પેક કરી નીકળી ગયા. વાતમાં ને વાત આવી. પહેલાં કંઈક હમણાં ચોરો બહુ થયા છે, ગાડી ચાલુ થઈ ગઈ, જઈ રહ્યા છે 30, 40, 50 કિલોમીટર આગળ વધતા ગયા છે. અને જ્યાં આગળ વધતા વાતમાં વાત થઈ કે પહેલાં કીધું હમણાં ચોરીઓ બહુ થાય છે, એટલે મેં તો પછી બધું ધ્યાન કરીને વેન્ટિલેશન બંધ કરી દીધું. હવે કોઈ ચોર ઘરફોડી કરી શકે નહીં. શું કીધું તમે? કે આ બંધ? અરે કે આપણે ત્યાં જે ચકલી વ્યાયેલી છે, ઈંડામાંથી જેના બચ્ચા થઈ ગયા છે, એ બચ્ચા અંદર હતા ને તે હું નીકળી તે વખતે તમે પછી પાછળ રહી ગયા. હું નીકળી ત્યારે જોયું તો પેલી ચકલી એ શું ગઈ? ક્યાં ગઈ હતી? દાણા લેવા બહાર નીકળી ગઈ હતી. બાપરે, તમે આમ બંધ કરી આવ્યા. પેલી ચકલી બહાર હશે, બચ્ચા અંદર હશે. એ બચ્ચાઓનો શું? એ માનો શું? માની લાગણી કેવી હોય માને જ ખબર પડે, બાપને ખબર નહીં પડે. આ બચ્ચાઓનો શું? હલો વળી ગઈ. તમે થોડી વાર તો ગાડી તો સ્પીડમાં જઈ રહી છે અને થોડી વાર થઈ કે નહીં તમે પાછા ચાલો. પેલી ચકલી તો બિચારી શું કરતી હશે? માં પેલા બચ્ચાઓનું શું થતું હશે? એને ખાધા વગર આપણે 2-3 દિવસ માટે નીકળ્યા છીએ, એનું શું થશે?
મારે જાત્રા નથી કરવી, તમે પાછા રિટર્ન લ્યો. કેમ? એક જીવ, એક આત્મા, એક બચ્ચું તરફડીને બિચારે મરી જશે માના મળ્યા વગર, માના ખોરાક વગર. આ જૈન કુળના જીવોના, જન્મેલા જીવોના જન્મથી જ કેવી લાગણી હોય, કેવા પ્રેમ હોય, કેવો ભાવ હોય, કેવો વાત્સલ્ય હોય એ બતાવે છે. સત્વાનુકંપા, જે પ્રત્યેને અનુકંપા લે એને તકલીફ થાય પહેલાં, એના હૈયામાં પહેલાંને તકલીફ થશે એ પહેલાં જેના હૃદયમાં તકલીફ થાય. અનુકંપા અમે એ પણ જોયું છે. રાપર પાંજરાપોળની ઘટના, આજ બધા જ જીવને પ્રેમ જોઈએ છે. કોઈ પણ હશે ને એને પ્રેમ જોઈએ છે. તો માણસને પ્રેમ જોઈએ છે તો ઢોરને નથી પ્રેમ જોઈએ? પ્રેમથી ઢોર પણ કેવી રીતે વશ થાય છે? પ્રેમની વસ્તુ છે. તમે એવા પ્રસંગો તમને કહું શોર્ટમાં કે પેલો મુસલમાન વ્યક્તિ રોજ પક્ષીઓને નીર નાખતો હતો, એ આપણે ચણ નાખતો હતો. રોજ ચણ કોકની હતી એને તો રોજ નાખવાની હતી, મણ બે ચણ નાખી દે. અને ગજબ થઈ ગઈ. એક દિવસ એ ભાઈ તો આયુષ્ય પૂરું થઈ ગયું, મરી ગયા. ટાઈમસર ચણ ન ખાય, પછી કોક આવીને નાખી ગયા. પણ પક્ષીઓના હૃદયની અંદર એની સ્પર્શના થઈ ગઈ. અને કેવી થઈ ખબર પડી કે એ નથી નાખ્યું, કાન બન્યું હશે, ગમે તે હોય. છે સંઘની પંચેન્દ્રિયો. પશુ અને પક્ષીને પણ આપણા જેટલી જ ઇન્દ્રિયો છે. ખાલી જુબાન બોલી શકતા નથી આપણી ભાષામાં, બાકી બધું જ એની પાસે છે. એટલે કોઈએ ચણી જ નહીં, એમને બેઠા રહ્યા. અને પછી કમાલ એ થઈ કે જ્યારે એ મુસલમાનનો જનાજો નીકળ્યો, જનાજો કહેવાય ને એ લોકોની જેમ આપણે શું કે મહાત્માની પાલખી હોય, તમારી શું હોય કાઠડી કે નનામી, શું કે નનામી, એ તમારી નનામી હોય એની નીકળ્યો જનાજો. જનાજાની ઉપર બધા પક્ષીઓ જેણે છાયણો કરીને ચાલતા હતા. આ પશુઓને પણ જીવ પ્રત્યેનો પ્રેમ આ છે. રાપરની વાત કરતો હતો. રાપરમાં એક દિવસ આ પાંજરાપોળ, મોટી પાંજરાપોળ છે, જેમ ઘણી બધી મોટી મોટી પાંજરાપોળો છે, અને જ્યાં 500, 5000, 2000, 4000, 5000 પશુઓ છે. 5000થી વધારે. મને તો ઘણી વખત એમ થાય અતુલભાઈ કે આટલા હજારો પશુઓ હજી પણ સચવાઈ રહ્યા છે. તમારા જેવાના હૃદયની અંદર ખાલી વઢવાણ માટેનો વિચાર ના આવ્યો, મારો ઝાલાવાડ, મારો ઝાલાવાડ, મારો ઝાલાવાડ. જે કંઈ કરશે લગભગ તમે વિચાર કરજો અતુલભાઈ ક્યાંનું કરે છે, એનાથી કદાચ આગળ વધશે તો પોતાની લાગશે કે આટલું મારું વધારે શું કરીએ, પણ એકલા વઢવાણનું કર્યું એ કરશે નહીં. અંતરમાં બેઠેલી મારા પણ લાગ્યું. પેલા રાપરમાં એક ભરવાડનો છોકરો પોતાના બાપને ભતવાર આપવા આપે, ડેલી આવે. અને જ્યારે બાપા છાશને રોટલો, એ લોકોના ભતવારમાં શું હોય, છાશને રોટલો, મરચાં બહુ તો એ ખાવા બેસે, જમી લે એટલે પેલું જે વધારાનું હોય લઈને નીકળી જાય. જેટલી વાર જમે ને એટલી વાર છોકરો એ વાડાઓમાં જેટલા પશુ હોય ને એની પાસે નજરમાં જાય. અને એમાં એક સાંઘડા પાસે ખાસ જાય, એના ઉપર હાથ ફેરવે, આમ પ્રેમ કરે. પેલો જાણે એના કોક હાથ બાદ ચાટવા દે, એટલે બધું કરે આમ જોરદાર. એમાં એક દિવસ એ સાંઠ એ તોફાને ચડી ગયો, આખો વાળો ભાંગી નાખ્યો. અને જે ઉલારા મારે કે આમ બધા ટ્રસ્ટીઓ તો આવી ગયા, બધા ડરી ગયા, હવે કરવું શું? આ કોઈ ઘોવાડો ભરવાડો તો જાય નહીં બાજુમાં, કે અત્યારે હવે જોખમ છે, ગાંડો થયો છે, અત્યારે શું કરીએ. બરોબર 10 વાગ્યાથી ચાલતી આ ફિલ્મ 12 વાગ્યા પેલો છોકરો ભતવા લઈને આવ્યો. બાપા ભતવાર કે શાંતિ રાખીને થોડી વાર, કારણ કે બધા દૂર ઉભાવમાં બધા જોઈ રહ્યા હતા કે શું કરે છે. વાડાને તોડવાના જ કામ, આજુબાજુમાં ઢોર આવે ને ઉડાડવાના જ કામ. તમને તો જે પાંજરા પર હાચતા હશે ને એક કે બીજી રીતે ખબર હોય કે આવા જો સાંડા ગાંડા થાય તો શું હાલત થાય. અને એમાં પેલો છોકરો કે બાપા હું જાઉં એની પાસે, મારો દોસ્ત છે, મરવું છે તારે? એ બે બાપ દીકરો વાત કરે છે ને એક ટ્રસ્ટી સાંભળે છે. એટલે કહે છે કે દીકરા તું કઈ રીતે જઈશ, મારો દોસ્ત છે. પેલાને કહે છે તું જવા દે, વાંધો નહીં આવે, અને અમે સાથે સાથે છીએ ને, તું ચિંતા ના કર, તમે ભેગા રહેજો. એવું લાગે તો ભાગી આવશે, કારણ કે જો હરાયો થશે તો ભાગશે ને એકદમ. એટલે ભલે ધીરે ધીરે બાજુમાં બચકારતો ગયો.
તોફાને ભયંકર તોફાને ચડેલો સાંભળો પડી ગયો. પેલો છોકરો ઉભો રહી ગયો અને કે ગાંડા આવું કરાય, આપણે આવું થોડું કરાતું હશે, ચાલ આપણે જો આવે યાર તો ખાઈ લે પી લે. તમે માનશો કે એને શું ખબર પડે? એને બધી જ ખબર પડે. જો આપણને ખબર પડે આપણે માનીએ છીએ આપણે ફાંકો છે જેટલો, એનો એમને એ ઢોરને પણ ખબર પડે છે. એ પણ પ્રેમ લાગણી આ વાત્સલ્યનો ભૂખ્યો છે. સત્વાનુકંપા, જે પ્રત્યેનો પ્રેમ. આ એક બીજું આવે છે સુપાત્ર દાનમ. સુપાત્ર દાનમ એટલે સુપાત્ર દાનમમાં બહુ મજાની વાતો છે કે સુપાત્રમાં સાધુ સાધી પણ આવે અને સુપાત્રની અંદર શ્રાવક પણ આવે. પાત્ર જુદા જુદા છે. ભગવાન છે ને રત્ન પાત્ર છે અને સાધુ સાધીજી. રાજેશભાઈ હવે બધું જાણવું પડશે. રાજેશભાઈ સાધુજીની ભક્તિ જબરજસ્ત કરે છે. મૈત્રી વાત્સલ્યમાં બધાની, પણ સુપાત્ર સ્વર્ણ પાત્ર, સાવક સાવિકા રજત પાત્ર અને અન્ય આત્માઓ કાષ્ઠ પાત્ર. બધા તારવાના છે. પાત્ર ભેદે ભેદ છે. પાત્ર ભેદે સમજ્યા? તમે રોટલી શાક દાળ ભાત છે એક ને એક છે. કોઈ તમને સોનાની થાળીમાં જમાડે, સાચું બોલો, છે રોટલી શાક દાળ ભાત, પણ થોડો ફેર પડે કે ના પડે? સ્વાદમાં ફેર નથી પડવાનો, પણ શું માનો ત્યાં. પછી કોઈક રાજસ્થાની આવા લોકો ઘરે જાઓ, આ લોકોના ઘરે મહેમાનગીરી કરો ને તમે મારવાડી લોકોના, તો એમને આના શું કહેવાય પિત્તળના તળામાં કે શું કહેવાય સ્ટીલમાં ન જમાડે. હા, એ લોકોના ઘરમાં 8-10 જોડી ચાંદીની હોય, 99% એમાં જમાડે. રોટલી શાક દાળમાં તો એ જ છે, ફેર પડે કે ના પડે? આમાં ચાંદીમાં જમો તો અંદર તો થાય ને. સોનાની થાળીમાં તમારી ભાષામાં સમજાવવાનું. તમે કપ પહેલાં કોફી પીઓ ને, કોફી તો કપ રકાબીમાં પીઓ તો એના 10 રૂપિયા કે 20 રૂપિયા જે હોય તે, અને કોફીમાં પેલા શું કહેવાય બાટલો, પેલો મોટો ગ્લાસ આ મગ, અને એમાં નાખીને આપે. આ કોફી એને એ જ છે. પેલા કપ રકાબીમાં 20 રૂપિયા, આમાં કેટલા થઈ જાય? 400 થી 500 ચાલે. બરાબર, 400 થી 500. એટલે હું એક કહેવા માંગુ છું, જો આ પાત્ર બદલાય ને તમારા ભાવ બદલાય, તમારા પ્રભુના શાસનની અંદર મારા પરમાત્મા રત્નપાત્ર એમની કરેલી ભક્તિ અનેક ઘણું ફળ આપે. સાધુ સાધીની ભક્તિ કરેલી ભક્તિ કઈ ઘણું ન હોય એમાંથી અચિંત્ય ઉત્પન્ન કરે. સાધુ સાધીની ભક્તિ, શ્રાવક શ્રાવિકાઓની ભક્તિ આજે જે સ્થિતિઓ જાહેરમાં બોલી શકાતી નથી, પણ જ્યારે અતુલભાઈ આવે ને, અમારો નિયમ, અમે બેસીએ ત્યારે બધાને સૂચના કહી દીધી હોય કોઈ આવતા નહીં અને બધા ના જ આવે. કોઈ આવે તો કે જમના નહીં. એ કલાક માટે 1.5 કલાક માટે આવે. કોઈ લપ લઈને તો આવે નહીં, કાંઈ વાંધો આડી વાત ન હોય. એ શરૂ કરે જે ચેપ્ટર વાત હોય 1.5 કલાકમાં પૂરું કરે. પૂરું થાય એટલે સાહેબ બસ હું જાઉં છું. કોઈ બીજી આડી પંચાયત કોઈ વાત નહીં. અને એમાં વાત બધી આવી જશે. એમાં આ વખતે અમુક જ્યારે એણે વાતો કરી તો હું હલી ગયો, મારા આંખમાં આંસુ આવી ગયા. એક દિવસના ઉચ્ચ કોટીના આત્માઓ કર્મના ઉદય સ્થિતિ બગડે અને નબળી થાય ત્યારે એ આત્મા કોઈ દિવસ કંઈ હાથ નહીં લંબાવે, કોઈ દિવસ નહીં કહે કે અમારે જરૂરત છે અને દેવા જાઓ તો એક વખત ના પાડી દેશે. કારણ કે અંદર એની ખાનદાની એને હાથ લાંબો કરવા નહીં દે, લેવા નહીં દે. અને એવા આત્માઓને ચૂંટીને આજે એમને હું તો કહું છું, તમે પુણ્યશાળી જો એક બાજુ હવે કાર્યકર્તાઓ મળવા અઘરા થઈ ગયા છે. હાર્દિકને શું નામ? નંદી. હું અમારા સરનામું ખોટું નથી ને? એ કરાવે છે, એના થકી થાય છે. પણ આજે ગામડાઓમાં સહેલું પડ્યું છે અને કોઈને અન્યાય ન થઈ જાય એ ધ્યાન રાખીને અને એક પણ વ્યક્તિ રહી ના જાય અને યાદ કરીને થોડા વખત આવી વળી સંચાલન કરવાનું. હમણાં વાત થઈ કે 600 જણાનો લિસ્ટ હતો, એમાં સેટ કરવા ગયા 27 કુટુંબ પૂરા થઈ ગયા. 27 કુટુંબના વ્યક્તિઓ, કારણ કે એકલ દોકલ હોય. ઘણી વખત તો કેવું બન્યું હોય 2 જણા હોય ને 15 દિવસના આંતરે 2 જણાનો નંબર હતા. હા, કારણ કે મૃત્યુને કોઈની રાહ જોવાનું નથી ને કે ભાઈ અને ક્યારે કોણ આવી જાય.
તો આવા એ સાધર્મિકો માટે પાછો એક વખત કરીને આપણે મજા આવી ગઈ પૂરું થઈ ગયું એવું નહીં. કમાલ. હું તો કહું છું તમને તો કમાલ છે અતુલભાઈ, તમારા કાર્યકર્તાઓને કમાલ છે. આજે તમારા ઉપર વિશ્વાસ રાખીને જે ઉત્તમ કોટીના દાતા પરિવાર હોય બધી વસ્તુ આજે વાત એ કરવાની છે કે આજે ગામડાઓના છેવાડા સુધી આ બધા કાર્યો અવિરત થઈ રહ્યા છે. એક વખત થઈ ગયા કામ પૂરું થઈ ગયું એવું નથી, અવિરત. તમારી ચિંતા આજે પાંજરાપોળવાળાઓની, અમારા સાધર્મિકોની અને અમારા પાઠશાળાના બહેનોની ચિંતા એ કરે છે. આજે તમને પૂછવું ત્યાંથી એક ગાડી મંગાવશું કેવી રીતે આવશે, ટ્રેનની ટ્રેન મંગાવી, ખટારાઓ મંગાવી અને પાછા ઓછા એક તો ભાવમાં ફેર હોય, વળી પાછી દાતા ઊભા કરવાના 10-20 હજારનો પાછો એમાં ઘટાડો કે વધારો? સહયોગ કરવાનો. એ રીતે એમના કરોડ ખર્ચાય, તમારા 2-5 કરોડ બચે. આ વાત કરું છું, હકીકત છે કે ખાલી વાત છે? તમારા 2-5 કરોડ બચે, તમારા બચે છે. શું વિચાર કરે છે ખબર છે? સાહેબ સંસ્થા તો મારી છે, આ મારા પણ આજે આ કામ કરે છે. આજે કેવા કેવા આત્મા હોય કે જે પોતે આ ચાહતા હોય અને ત્યાં સુધી પહોંચવાનું હોય, તો આવા ઉદાર દિલ આત્માઓની કમાલ ઉદારતાના કારણે, માનવતાના કારણે આજે કીધું ને, મનુષ્ય જન્મરૂપી વૃક્ષના ફળ માનવતા. આ બધું હોય ને, માનવતા જ ના હોય તો શું કરવાનું? અંદરથી માનવતા છે તો આજે પ્રગટે છે. તો શુભ પાત્ર દાનમ, સુપાત્રમાં દાન. આજે સાધર્મિકોની સ્થિતિઓ એટલી કેવી હશે, કેટલી ભયંકર સ્થિતિઓ હશે. બનેલી 2-3 ઘટનાઓ કહું તમને. એ ઘટના પહેલાં મુંબઈની કહું એટલે ખ્યાલ આવશે કે એક વખત સવારના એક બેન વ્હીલચેર ચલાવીને સાથીજી માને લઈને આવ્યા અને બધું સામાન એમનું મૂકી દીધું, બધું કર્યું અને ઓફિસ પાસે ઊભા રહ્યા. 400 રૂપિયા, અત્યારે 400નો ભાવ છે. આવ્યા હતા 13 કિલોમીટરથી આવ્યા હતા, 400 રૂપિયા. એટલે સ્વાભાવિક રીતે મહાત્મા એક બહાર ઊભા હતા, આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. બહુ ઉત્તમ કોટીના મહાત્મા હતા. એ જોઈ રહ્યા હતા અને ઘટના એ બની કે પહેલાં બહેનને પેલા ઓફિસમાંથી પેલા મેનેજર જો માણસ કહે છે, બે ચા પાણી કરતા હતા. તો કે ના ભાઈ મને મોડું થાય છે, હું જાઉં. એટલે મારાથી ના રહેવાનું કે કેમ બેન ના પાડો છો? કે સાહેબ મારે વર્ષી તક ચાલે છે, આજે ઉપવાસ છે એટલે મારે જવાનું છે. તમારે વર્ષી તક બેન આવતો અહીંયા આવ્યા પાસે ચીપ રાખવા માટે, કીધું લાવ નાખી દઉં. કે બેન વર્ષી તક ક્યાં સાહેબ? આ 4થું કે 5મું વર્ષી તક છે. તો બેન તો એક કામ કરો ને, આ નૌકાસીના જે થાય ને એટલે લેતા જાઓ. કે ના સાહેબ એવા મને નહીં, સાહેબ મને મોડું થાય છે, શ્રાવકને લકવો થઈ ગયેલો છે, હું જઈશ પછી એમને બધું કરીશ, પછી એ ચાપ નહીં કરી શકશે. તો કેમ બેન તમારા દીકરા કે દીકરો બહુ છે, દીકરો જાય છે, બહુ ઘરમાં છે, બધું ઘર કરે છે, પણ શ્રાવકનું મારે ધ્યાન રાખવું પડે છે કારણ કે લકવો થઈ ગયેલો કંઈ કરી શકતા નથી. વિચાર કરજો, આવી સ્થિતિમાં છે. માંગવાની વાત નથી. હા, તો બનેલી સત્ય ઘટના જ્યારે મહાત્મા બોલતા હતા ને ત્યારે એક આંખમાં આંસુ હતા. આવી હાલત હોય, આવી ભયંકરતા હોય. પાલીતાણા પાસેની એક ઘટના છે કે જ્યારે આ લોકો આપવા ગયા હતા કુમારપણભાઈને, નિલેશ આપણે કલ્પેશભાઈની, ત્યારે પ્રકાશ વસા એમની સાથે હતા. એમણે મને વાત કરી, પ્રકાશભાઈ વાડીલા વસા, કે મારે સાહેબ મા દીકરી ઘરમાં વાત કરે છે કે મમ્મી ત્યાં સગપણ તો નક્કી કરી નાખ્યા, લગ્ન કરવાના અને લગ્ન કરવાના ને હવે ક્યાંથી કાઢશું, શું કરશું? અને તેની મા એને કહે છે, દીકરા ચિંતા ન કર, આપણો ભગવાન છે ને. કે સાહેબ મા દીકરી પૂજાના તૈયારી કરતાં કરતાં પૂજા કરવા જવાના હતા, એટલે મા જવાની હતી, છોકરી વાત કરી રહી હતી. આ શબ્દો અમે સાંભળી રહ્યા છીએ દરવાજાની ઘરની બહાર કે દીકરા ચિંતા ન કર, આપણું પણ ભગવાન છે ને, ભગવાન કરશે. અને તરત અમે એન્ટ્રી લીધી અને કીધું પ્રણામ. એટલે પેલા કે પ્રણામ આવો, એટલે કે હા રાખો એમ કરીને ત્યારે ₹1,00,000 આપતા હતા. કે ના ભાઈ પણ કે રાખો, કે ભાઈ ચા પાણી તો કરતા જાઓ, પાણી તો પીતા જાઓ. કે ના બસ અમારે આગળ જવું છે ને, મોડું થાય છે. એ તો ગયા. દીકરીને માએ શું કીધું? જો દીકરા, કોણ આવ્યું? કોણ આવ્યું? કુમારપાળ ભાઈ આવ્યા, કલ્પેશ આવ્યો,
કે પ્રકાશભાઈ હવે કોણ આવે? આપણે માનીએ છીએ કે ભગવાન પોતાના સ્વરૂપે આવે, એમ માનો છો તમે? ભગવાન શક્તિના વાહક છે. આવા જે આવ્યું ને, જે બને ને, એ ભગવાન સ્વરૂપ બની જાય. આવા તો કેટલા ઘણા પ્રસંગો છે. એમાં જે અહીંયાની પરિસ્થિતિઓ, કેટલા એને ગામમાં કંઈ છે જ નહીં, પણ શહેરમાં જઈને કરે શું ક્યાંથી? જેટલા પણ આ સુરેન્દ્રનગરના ફ્લેટ બન્યા, બીજે બે વખત બન્યા, બધામાં ફૂલ. ગામમાં ઘર હોય, કેટલાકના તો ઘરો એવા ભયંકર હતા કે ચોમાસું આવે ને તો એના ઘરમાં ચોમાસા પહેલાં મારે જવાનું થયું છે. ચોમાસા પહેલાં બિહારમાં જેમ અત્યારે ચોમાસા પહેલાં છે ને બિહારમાં, અને અત્યંત વરસાદ પડી જાય, એ ઘરની વ્યક્તિઓ રસોડામાં ભરાઈને બેઠેલા હોય, એમની ઓસરીઓમાં એને જે ખંડમાં રીસર પાણીના ચોક થતા રહી જ ન શકે. અને છતાંય રાહ જોતા બસ વરસાદ બંધ થશે ને, આ બધું થશે એટલે રૂચી નાખશું, પાછા બે જશું. વિચાર કરજો એમની આવી દયનીય દશા, એના માટેની વિચારણા જ્યારે આ લોકો પુણ્યાત્માઓ કરે છે, અનબિલીવ છે, અતિ ધન્યવાદને પાત્ર છે. આ રીતે કરીને એમના તો તમે ભલું કરો છો, પણ એમના થકી તમારા આત્માનું પણ ભલું કરો છો. સત્તાનું કંપા શ્રુતિ રાગમશ્ય, આગમની શ્રુતિ એટલે કે સમ્યક જ્ઞાન આજે બહુ અઘરું છે. આમ બધું બરાબર છે, પણ અમારા અતુલભાઈને કહો તો આ ધંધુકામાં ગજબનું એ છે, સળંગ 8 મહિના 5, 10, 15, 20, 25, 50 ઠાણા તો કેટલી વખત, બરોબર બોલું છું પિન્ટુ? થાય છે કે ખાલી વાતો કરું છું? ખાલી કેટલા હતા? બસ. અને એટલા ઠાણા સતત અવર જવર ચાલુ, ગજબ કંટાળ્યા વગર. પહેલાં તો વર્ષો સુધી રસોડું કરવા નથી દીધું. અમે ભલામણ કરેલી એક વખત કે સાહેબ આવી સલાહ નહીં આપતા, અમારી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવશું. આજે પણ આટલું. અને એમાં ખાલી જવાનીઓ શું નામ એનું, જૈનમ, હા, મને વાત કરે કે સાહેબ અતુલભાઈ આપણા ગમતી વાત છે કે મારે સાહેબ આ ધંધુકાની આ બાજુ 5-7 કિલોમીટર કે આ બાજુ 7-8 કિલોમીટર બે બાજુ કોઈ પણ 2-4 જણા આવી ગયા કરવા માટે, શું કહેવાય, યાર ધામ, હાથ છોડીને વિનંતી કરી દે પ્લીઝ આ નહીં કરતા, નહીં તો અમારો સંઘ તૂટીને ભૂકો થઈ જશે. હકીકત છે. જ્યાં શહેરોની બહાર, શહેરો એટલે આવા સ્થાનોની બહાર જો આ થયા તો એ ગામો બધા તૂટીને ભૂકા થઈ ગયા. મહાત્માની અવર જવર પુણ્યની નિશાની છે. મહાત્માનું આવવાનું બંધ, તમારા પુણ્ય પૂરા થઈ જાય. હકીકત કહું છું. એટલે આવા ગામોમાં મૂળ વાત હતી મારી, શ્રુતિ આગમશ્ય. આગમ એટલે અભ્યાસ, શ્રુત જ્ઞાન, સૂત્ર પાઠશાળા. હમણાં આપણા ગોરેગામના સંકિત ગ્રુપવાળા એક બહુ મસ્ત કામ કરે છે કે એક જુવાળ લાવી દે. આ વખતે પાઠશાળામાં જે આટલા સૂત્રો કરશે, બાપરે કેટલા રૂપિયા, હે 5 લાખ, ખાલી 5 લાખ નહીં, કેટલા ને કેટલા, 50 કિલો ચાંદી, 1 કિલો સોનું આપ્યું, 1 કિલો સોનું એક જ જણાને ફર્સ્ટ પ્રાઇઝ 1 કિલો સોનું. હવે એના કારણે કેટલા વ્યક્તિ જોડાયા હતા કેતનભાઈ? 85,000. 26 દેશોમાં થઈને 85,000. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપના દેશો, અમેરિકા, બધેથી બધા. બોલો ગજબ કહેવાય ને. હમણાં યોજના ચાલે છે, કેટલા કલાકની છે ને હમણાં કંઈ? આ વખતે 50 કિલો ચાંદી છે. અને આ રીતે કરીને પણ મારી આ પાઠશાળાઓને જાગતી જીવતી જાજરમાન રાખેવા મુંબઈ બેઠા એમના ગુરુ ભગવંતોના ઉપકારીઓના એ માર્ગદર્શન લઈને જૈન જગતની સામે મૂકીને કમાલ કરે છે. આ સહેલું નથી. તમે બોલો 1 કિલો સોનું એટલે મફત આવે છે? અચ્છા, કોઈ કહે કે આ પ્રલોભન, આજે તમારો સંસાર પ્રલોભનથી ચાલે છે. આ બધા તમે શું અજારે ખાલી એટલું આવે, ખાલી એટલું થયું કે શું કહેવાય, મોબાઈલને ચાર્જિંગ કરે એટલે રિચાર્જ કરાવે, અને એમાં યોજના હોય 890 રૂપિયાની, ખાલી એટલું કહે
કે આ 3 તારીખમાં 790 એટલે કેટલા રૂપિયા આવે છે? 100. સાચું બોલો, તમે શું કરો? બોલો. એક 100 રૂપિયા બચે છે તોય અહીંયા જ્યારે આ ધર્મ ભાવનામાં પ્રવેશ કરાવવા હું તો કહું છું આ ધન્યવાદને પાત્ર છે. તો આજે આપણે પણ વારંવાર આ પાઠશાળાના શિક્ષિકા બહેનો, તમને કહું દિવસો દિવસે એ લોકોને પણ બહુ પ્રોબ્લેમ છે. કયા? આર્થિક રીતે વાત નથી કરતો. પાઠશાળામાં અમુક ઉંમરની છોકરાઓ કે છોકરીઓ થાય એટલે 10th આવે એટલે પતિ પાઠશાળા બંધ. કેમ? આપણે પૂછીએ કેમ? સાહેબ 10thમાં આવ્યું. અને 10th નહીં આવે તો 9thમાં વેકેશન પડે, 9thનું રિઝલ્ટ આવી ગયું, વેકેશન પડે ત્યારથી પાઠશાળા બંધ. હવે એ સ્થિતિ થાય છે કે નહીં? ભયંકર. એવામાં ટકી રહ્યા છે. બોલાવે, આવી જાઓ, ગાથા આપે. ગજબ તો એ કહેવાય. 4 છોકરા, 10 છોકરા, 25 છોકરા, 30 છોકરા છોકરી આવે અને એને પાઠશાળામાં એક સૂત્ર આપવા કરવા બહુ અઘરું કામ છે. આજે મા બાપે છોકરાઓને કંટ્રોલમાં રાખી શકતા નથી. એવા ટાઈમે ધર્મમાં જોડી રાખવા આ સહેલું નથી. તો આજે એ વસ્તુ પણ દર વર્ષે, હજુ એવું નથી કે 5 વર્ષીય યોજના દર વર્ષે કરવાનું, દર વર્ષે. ધન્યવાદ છે. હું તો સાચું કહું, એ જે આ કામો થાય છે એટલો આનંદ, અંદરથી આનંદ થાય. અમે તો કંઈ કરી શકતા નથી, પણ જ્યાં થતું હોય એની અનુમોદના વારંવાર કરવાનું મન થાય ત્યાં કમાલ છે. ક્યાં સુધી એમણે રિસર્ચ કરેલો, અગરમાં કામ કરનારા માણસોની ઉંમર 40-50 વર્ષે બિચારા મરી જાય. બરાબર કહું છું? 40-50 વર્ષે મરે. 400 એક ગામમાં ખાલી 400 વિધવા ભાઈઓ છે. હવે આ વિધવાઓનો કોણ ધણી કોણ થાય? સાચો ધણી મા બાપ જેવા બની જાય. અને આ લોકોને દર વર્ષે ત્યાં પણ ખરું, દર વર્ષે. અને એ પણ એ જ્યારે કીટ બની હોય ને તો ઉપાડવી ભારે પડે. એ કીટ બને, મને ખબર છે પાટડીના ઉપાશ્રયમાં એ ત્યાં વિતરણ કરવાના હશે કે ત્યાંથી હશે. આખો ઉપાશ્રય અડધો ભરેલો હતો. પેલા ભાઈને કીધું ને, માણસે કીધું ઉપાડવું ભારે પડે એવી એક કીટ એ લોકોને 6 મહિના, 4 મહિના કે 3 મહિના, 2 મહિના ચાલી જાય એવી રીતે આપીને આ આશ્વાસન અપાય છે. આ રીતે આ મનુષ્ય જન્મના આ ફળ આ છે જે તમે કૃત્ય કરી રહ્યા છો. અંતરથી ખૂબ અનુમોદના કે તમારા આ સુકૃત, આ કાર્ય દાતા વર્ગ અને તમે અને આજે પાંજરાપોળને સંભાળનારા આવો ટાઈમનો ભોગ આપીને એમાં ક્યારેક આગ લાગેલી હોય, ક્યારેક પાણીના પૂર આવી પડ્યા હોય, ક્યારેક ઘાસ બગડી ગયો હોય, એ બધા વસ્તુઓને સામે પૂરે જાણે તરવા જેવું કરીને પૂરું કરો છો. અને ખૂબ ખૂબ અંતરથી અનુમોદના છે. બસ એટલી છેલ્લે વાત કરીશ. તમારા સુકૃત્યને આગળ વધારજો અને મળેલ આ તકને માનવભાવને સફળ કરજો. ધન્યવાદ. શ્રીમસ્તુ બોલાવી દો, પછી તમે શરૂ કરો. શિવમસ્તુ.